તો ભાઈ નબીપુર ક્રોસ કરીને હોટલ આવી છે, વિરામ હોટલ. હોટલે આપણે આવી ગયા. તો હવે ગાડી રાખ. તો ભાઈ જમવાનું આવી ગયું. સંજય જમી લઈશું ને? હા છા. તો ભાઈ જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા ભરૂચના સ્પ્રિંગ બ્રિજ ઉપર. અને આ ભરૂચનો સ્પ્રિંગ બ્રિજ ક્રોસ કરીએ છીએ. જોઈ શકો છો ભરૂચના. તો ફાઇનલી મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા બરોડા. આવું બધું ભરીને જવાનું હોય પાછું રિટર્નમાં. હવે અહીંયાથી નીકળીએ આપણે. ગાડી એક કરી. ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય મેરડીમાં. આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા બપોરના 11:30 અને આપણું આઈસર જોવો અહીંયા ખાલી કર્યું. ત્યાંથી રિટર્ન ભરાઈ ગયું. આ રીતે માલ ભર્યો. આવું બધું ભરીને જવાનું હોય પાછું રિટર્નમાં. હવે અહીંયાથી નીકળીએ આપણે. ગાડી પેક કરી દઈએ. પેક તો નથી કરવાનું, ખાલી પાટિયું વાંખવાનું છે. હવે વધે આગળ. સંજય નીકળીએ ને? હા. તો ચલો હવે સંજય કહી દીધું, હવે નીકળીએ. મિત્રો જુઓ, આપણે છે ને ગામડામાંથી ગાડી ભરીને નીકળી આવ્યા. અને અત્યારે જસ્ટ આપણે આવી ગયા નેશનલ હાઈવે નંબર 8 ઉપર. જોઈ શકો છો, આ નેશનલ હાઈવે નંબર 8 ઉપર ચાલે જઈએ છીએ કન્ટિન્યુ સીધા. અને હજી જો આપણે જમવાનું બાકી છે, તો જમવાનું જોઈએ. હવે ક્યાંક વ્યવસ્થિત હોટલ આવશે, ત્યાં આગળ આવીને જમીશું. તો સંજય આપણી જોડે બેઠી ગયું છે. ફોન ચાર્જિંગમાં મૂકી દીધો. મેચ ચાલુ કરી છે હવે. સંજય મેચ જોવાસ? તો પૈસા ચેક કરે છે. તો કંઈ નહીં, એના કામમાં છે. આપણે હવે આપણું કામ કરીએ. ગાડી કન્ટિન્યુ ચલાવીએ. કિલોમીટર કાપીએ. અહીંયાથી સમથિંગ આપણે 275 કિલોમીટરની જર્ની કરવાની છે. અને મિત્રો અમુક લોકોના યુટ્યુબમાં વિડીયો આવે છે, હું જોઉં છું. એ લોકો એવું શીખવાડે કે ભાઈ ગાડી શીખવી હોય તો આ રીતે જુઓ વિડીયો. આને ક્લચ કહેવાય, બ્રેક કહેવાય. હવે એક વસ્તુ છે કે એ લોકો જે બતાવે ને આ રીતે બતાવે કે આને સ્ટેરિંગ કહેવાય, આને ગિયર કહેવાય, આને ક્લચ કહેવાય, આને બ્રેક કહેવાય. આ દબાવીને આમ કરો તો એવી રીતે તો કોઈ ગાડી ન શીખી શકે. એવી રીતે જો તમારે કોઈ શીખવી હોય તો મને કહેજો, તો મને કમેન્ટ કરજો, તો હું પણ શીખવાડી તમને. હા, કોઈ એવી વસ્તુઓ છે તો હું જાણકારી આપું તમને કે ભાઈ ઘાટ સેક્શનમાં ગાડી પાછી ન પડે એના માટે ક્લચ કેટલો છોડવો, એક્સિલેટર કેટલું આવવું, કે જેનાથી બંનેનું બેલેન્સિંગ રહે કે ગાડી પાછી ન પડે અને આગળ ન જાય. એવું બધું હું તમને જાણકારી આપતો રહીશ. બાકી જે લોકો શીખવાડે એ રીતે ગાડી કોઈ ન શીખી શકે. એના માટે તમારું કાળજી જોઈએ અને એમ કે તમારું પોતાનો અંદરનો સ્ટેમિના હોવો જોઈએ. તો હું સદાય આપીશ, ટ્રાફિકનો સામનો કરી શકીશ, નવું શીખવું હોય એના માટે. એટલે એ રીતે હોય બધી. બાકી હું અહીંયા બેઠો તમને બતાવું, તમે શીખો એ વસ્તુમાં કોઈ સેટિંગ ન આવે. તો જુઓ, હવે આપણે કન્ટિન્યુ સુરત હાઈવે ઉપર આવી ગયા છીએ, ચાલ્યા જઈએ. અને જસ્ટ આપણે પહોંચવા આવ્યા છીએ કોસંબા કરીને આવ્યું છે. કોસંબા ક્રોસ કરીએ છીએ અત્યારે. હવે સીધા ચાલ્યા જઈએ. અત્યારે આપણે પહોંચી આવ્યા અંકલેશ્વરમાં. અને અંકલેશ્વર ક્રોસ કરીએ છીએ. જોઈ શકો છો, આ છે સહયોગ હોટલ. સહયોગ હોટલ ક્રોસ કરીએ છીએ અત્યારે. અહીંયા આગળ બહારથી તમને સ્પેસ નાનો દેખાય, પણ હોટલ બહુ મોટી છે. પાછળ પાર્કિંગનો સ્પેસ બહુ મોટો વધારે છે. નાવા ધોવાની સુવિધા એક નંબર છે હોટલ ઉપર. તો ક્યારેક કોઈ આવતા હોય તો હોલ્ડ કરી શકે છે. હોટલ સરસ છે, એટલે વાંધો નથી આવે એવું. તો ચલો આપણે ચાલ્યા જઈએ આગળ. તો ભાઈ જુઓ, આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે જસ્ટ પહોંચી આવે ભરૂચના ટોલ પ્લાઝા ઉપર. ભરૂચ ટોલ નાકું જોઈ શકો છો. હવે આપણે ભરૂચ ટોલ પાર કરી અને કન્ટિન્યુ ચાલ્યા જઈશું. આગળ આવશે ભરૂચનો સ્પ્રિંગ બ્રિજ. તો તમને ભરૂચનો સ્પ્રિંગ બ્રિજ બતાવું કઈ રીતનો વ્યૂ આવે છે દિવસનો. તો તમને આગળ જોવા મળશે. તો પહેલાં ટોલ ક્રોસ કરી લઈએ, પછી વધે આગળ. ભરૂચના ટોલ ઉપર હળવો ટ્રાફિક છે. એટલો બધો તો ટ્રાફિક ના કહેવાય, પણ હળવો ટ્રાફિક છે.
હવે ટોલ ક્રોસ કરીને ચાલે જઈએ આગળ. તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા ભરૂચના સ્પ્રિંગ બ્રિજ ઉપર અને આ ભરૂચનો સ્પ્રિંગ બ્રિજ ક્રોસ કરીએ છીએ. જોઈ શકો છો ભરૂચના બ્રિજનો નજારો કંઈક આ રીતે આવે છે. અત્યારે એક નંબરનો પવન ચાલે છે ભાઈ, ઠંડી ઠંડી હવા આવે છે. ગરમી છે ઉનાળાની, તારા તડકાની ગાડી ચલાવીએ છીએ પણ આ બ્રિજ ઉપર ઠંડી હવા આવે છે એટલે કંઈ વાંધો નથી આવતો. જોઈ શકો છો નદીનું પાણી એટલું બધું નથી, તર ઉતરી જશે પાણીના, પવન મસ્ત આવે છે. તો હવે આપણે આ બ્રિજ ક્રોસ કરી કન્ટિન્યુ ચાલ્યા જ જઈશું. અને આપણે હજુ જમવાનું મિત્રો બાકી છે પણ હજી ભૂખ લાગી નહીં એટલે એમ કે વ્યવસ્થિત ભૂખ લાગે પછી આગળ ક્યાંક જમીએ તો જોઈએ. હવે ક્યાં જમીએ છીએ એ કંઈ આઈડિયા નથી. અને ક્યાંક વ્યવસ્થિત હોટલ આવશે ત્યાં આગળ રાખીશું જમવા માટે, પછી જમીને આગળ વધીશું. તો જોઈએ ક્યાં જમીએ છીએ, ત્યાં સુધી આગળ ચલાવી રાખીએ ગાડી. તો આગળની જર્ની શેર કરું તમારી જોડે. તો ભાઈ નબીપુર ક્રોસ કરીને હોટલ આવી છે, વિરામ હોટલ. હોટલે આપણે આવી ગયા. તો હવે ગાડી રાખીને પહેલાં જમી લઈએ, પછી જમીને આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. પહેલાં જમી લઈએ. તો ભાઈ જમવાનું આવી ગયું. સંજય જમી લઈશું ને? હા, છાશ દો. મૂંગ મસાલા મંગાવ્યા છે, હવે જમી લઈએ. તો ભાઈ જો આપણે હોટલેથી જમીને નીકળી આવ્યા અને હવે અહીંયાથી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. જમવાનું મિત્ર એક નંબર હતું. તો અમે જમીને નીકળી ગયા છીએ હવે. તો હવે અહીંયાથી નેશનલ હાઈવે ચડાવીએ પછી કન્ટિન્યુ ચાલ્યા જઈશું. ચલો હવે વધ્યા આગળ આપણે. તો ભાઈ જુઓ આપણે જમીને નીકળ્યા અને કન્ટિન્યુ ગાડી ચલાવીએ છીએ અને અત્યારે જસ્ટ પછી આવે કરજણના ટોલ પ્લાઝા ઉપર. કરજણના ટોલ પ્લાઝા આવી ગયું આગળ. તો ફાઇનલી મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા બરોડામાં અને અહીંયાથી ચાલુ થશે એક્સપ્રેસનો ટોલ. ટોલ પહેલાં અહીંયા આપણું આઈસર રાખીએ તો ચા પાણી કરવા માટે. તો આપણી ચા આવી ગઈ છે અને સંજયની ચા આવી ગઈ. તો અહીંયા આગળ આપણે ચા પાણી કરી અને પછી આગળ વધીશું. બરાબર ને સંજય? ચા પાણી પી લઈશું. ચા પાણી કરીને નીકળીએ આગળ. તો તમે જુઓ આપણે પહોંચી આવે એક્સપ્રેસમાં ટોલ પ્લાઝા ઉપર. આખું બરોડા એક્સપ્રેસનું ટોલ પ્લાઝું ક્રોસ કરી અને કન્ટિન્યુ ચાલ્યા રહીએ. તો તમને ટોલનો વ્યૂ બતાવું. ભાઈ જો બરોડા ટોલ પાસ કર્યા પછી તો નજારો કંઈક આ રીતે આવે છે. આપણે ચા પાણી કરી બેઠા એટલે હવે અહીંયા ચા પાણી કરવા નહીં રાખશે. હવે આપણે કન્ટિન્યુ ચાલે જવાનું છે. હવે વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો મિત્રો જુઓ અત્યારે આપણે એક્સપ્રેસ ક્રોસ કરી અને આવી જઈએ નેશનલ હાઈવે નંબર 8 ઉપર અને અત્યારે આણંદ ક્રોસ કરી અને ચાલ્યા જઈએ છીએ. તો આગળની જર્ની તમને બતાવું. તો આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે જસ્ટ પહોંચવા આવ્યા છીએ ખેરાના ટોલ ઉપર.
તો જોઈ શકો છો આગળ આવ્યો ખેડાનો ટોલ. તો હવે આપણે ખેડાનો ટોલ ક્રોસ કરી અને સીધા ચાલ્યા જઈશું. અને સંજયને ચા પાણી કરાવે પણ સંજય હજી મૂડમાં આવ્યો નથી. તો સંજય શું કહે છે, આપણા ઓડિયન્સ મિત્રને શું કહેવા માંગીશ? ગાડી ચલાવી જ નહીં. સંજય એવું કહે છે કે કોઈ ગાડી ચલાવી જ નહીં. અને હકીકતમાં આ ધંધો જેટલો માનો એટલો ઈઝી પણ નથી. ગાડી લાઈનમાં એટલું બધું સ્ટ્રગલ પણ એટલી બધી છે. ત્યાં ધંધો ન કરીએ એટલો સારો, એ રીતનું જ છે આ બધું. તો જો આ ટોલ આવી ગયો, તો હવે ટોલ ક્રોસ કરી લઈએ. તો મિત્રો જો આપણે ટોલ ક્રોસ કરી લીધો. ટોલ ક્રોસ કરીને હવે કન્ટિન્યુ ચાલ્યા જઈશું. ચા પાણી કર્યા છે એટલે સંજયને કીધું ચા પાણી કરવાનું, પણ એ ના પાડે છે કે હમણાં ચા પાણી કરે એટલે હવે ઈચ્છા નથી. તો હવે ચાલ્યા જ જઈએ. ક્યાંક આગળ લચ્છી બચ્છી મળે તો પીવડાવું એને, નહીં તો પછી ચાલ્યા જઈશું. અને મિત્રો આપણે ગાડી ખાલી કરવાની છે BSNL ડેપોમાં. હવે ટાઈમો અત્યારે જસ્ટ વાગી ગયા 5:46, 5:45. તો હવે જોઈએ ત્યાં આગળ જઈને ખાલી થશે તો કરી દઈશું. અને કદાચ ન કરે તો પછી આપણે ગાડી પેટ્રોલ પંપે રાખી દઈશું અને ત્યાં રાખીને ઘરે જતા રહીશું. તો પછી ગાડી ખાલી કરવા સવારે જઈશું. તો જોઈએ હવે શું સેટિંગ આવે છે. તો પછી આપણે આગળ જોવાનું રહ્યું કે ખાલી થાય છે કે નહીં. અને એ સાથે જ મિત્રો આપણે આ વિડીયોને પણ કરીએ અહીંયા પૂરો. મળશું બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.